રોડ ઉપર અનેક વાહનો આપણે જોઈએ છીએ, કાળા કાચ હોય, ફિલ્મ લગાવેલી હોય, નંબર પ્લેટ ના હોય. રોફ જમાવવા માટે ફેન્સી નંબર પ્લેટ, એ વિડીયો પણ જોજો, ફેન્સી નંબર પ્લેટ લગાવે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, ફેન્સી નંબર પ્લેટ હોય, ક્યાંક નંબર પ્લેટ હોય જ નહીં. એક નહીં અનેક જગ્યાએ આવી ગાડીઓ જોવા મળે છે. 2 વ્હીલર એકલા નહીં, 4 વ્હીલર પણ જોવા મળે છે. અને હવે તો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ કાઢવામાં આવી છે, પણ આ માત્ર ચોપડા પૂરતું છે. અનેક લોકો ચલણથી બચવા માટે જુઓ તો ખરા, ક્યાં આગળ પેલું ચલણ કે ઓવર સ્પીડ હોય કે કેવી રીતે સ્કેન થાય, કેવી રીતે સ્કેન થાય. નંબર પ્લેટ તૂટેલી પણ હોય, નંબર પ્લેટ તૂટેલી પણ હોય, તોડેલી હોય કે તૂટેલી હોય, એ તો કહેવું ઘણું મુશ્કેલ છે. પણ આવું જ સરકારી કચેરીઓમાં જઈને પાર્કિંગમાં જુઓ તો પણ આ જ જોવા મળે. કેટલાક ગુનેગારો પણ આ જ પ્રકારની એમોનો ઉપયોગ, જો આ પોલીસની ગાડી અને જોઈ લેજો ભાઈ, નીચેના આપણો પ્લેટ કાઢો એટલે ખબર પડી જાય. આ પોલીસવાળા સાહેબ દાદા જુઓ, આ જુઓ આ સાહેબ, નીચે નંબર પ્લેટ નહીં, બોલો આ નંબર પ્લેટ નહીં. આ સ્થિતિ છે. હવે ગુનેગાર છે પોલીસ છે કોને ખબર પડે. આ જોવા બીજા બી હમણાં પોલીસવાળી ગાડી હતી. અનેક લોકો આ ખેલ કરે છે, જાણી જોઈને નંબર પ્લેટ નથી લગાવતા, ગુનાહિત કામો કરવા નંબર પ્લેટ નથી લગાવતા, દંડ ન ભરવો પડે એટલે નંબર પ્લેટ નથી લગાવતા, વેમ મારવા માટે, રોપ જમવા માટે ફેન્સી નંબર પ્લેટ લગાવે છે. નંબર પ્લેટ ઉપર પોલીસ લખવું ગમે છે, પણ નંબર લખવો નથી ગમતો. આ જોઈ લો, એક પછી એક ગાડીઓ જોજો. જો કે આ તમામની વચ્ચે રાજકોટ પોલીસે આનો અદ્ભુત તોડ નીકાળ્યો છે, અદ્ભુત તોડ. રાજકોટ પોલીસે તાજેતરની અંદર જ જાહેરનામું બહાર પાડ્યું છે, અને જાહેરનામું 17 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. અને જાહેરનામા પ્રમાણે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ ડીઝલ નહીં. આ સૂત્ર અમલમાં મુકાયું, શરૂ પણ થયું, પેટ્રોલ પંપ ઉપર જોવા પણ મળ્યું, થોડો ગણગણાટ પણ થયો. આ જો આ નંબર પ્લેટ દેખાય આગળનું કટ, બધું થયું. હવે ધીમે ધીમે એનો અમલ થઈ રહ્યો છે. આ પ્રાયોગિક ધોરણે છે અને સ્પષ્ટ છે કે ફેન્સી નંબર પ્લેટ લગાડે છે તો પેટ્રોલ નહીં મળે, આરટીઓએ માન્ય કરેલી ડિઝાઇનવાળી નંબર પ્લેટ નહીં લગાવી તો નહીં મળે, નંબર પ્લેટ તૂટેલી હશે તો પણ નહીં મળે. અને જો કોઈ પેટ્રોલ પંપવાળા નંબર પ્લેટ વગરવાળાને જો પેટ્રોલ આપશે કે ડીઝલ ભરી આપશે તો એની સામે ગુનો નોંધાશે. આ પણ કહ્યું છે. આ જાહેરનામું 17/8/2026થી 16/10/2026 સુધી લાગુ પડશે. જો કે રાજકોટ શહેરના પેટ્રોલ પંપ પર ચેકિંગના નામે એક નાટક પણ સામે આવ્યું હતું, અને પોલીસની સામે જ એ વિડીયો જો, આ પોલીસ કર્મી છે ત્યાં ઊભા છે, આ જુઓ, પોલીસ કર્મીની સામે જ આ વિડીયો હતો. શહેરના ઈગલ પેટ્રોલ પંપના એ દ્રશ્યો છે. પેટ્રોલ ભરાઈને પેલો ભાઈ નંબર પ્લેટ વગર નીકળી ગયો. આ જુઓ તમે, આ જોઈ લો. આ પણ વિડીયો આવ્યો. અને બીજો વિડીયો એ પણ આવ્યો, ધારાસભ્યશ્રીનો વિડીયો આવ્યો. ધારાસભ્ય મેડમ, આ જુઓ રેલી, બીજેપીની રેલી પાછી. આ તો જુઓ, બીજેપીની કોઈ આ સામાજિક રેલી હશે. આ રેલી 2 વ્હીલરમાં બેઠેલા મેડમ, આ ભાજપની જ લાગે, ઝંડા છે પાછળ, પણ નંબર પ્લેટ નહીં. હવે મેડમ તો શિક્ષિત છે, ડૉક્ટર છે, આપણે દર્શિતાબેન, ડેપ્યુટી મેયર રહી ચૂક્યા, એમનો તો જાહેરનામાની ખબર હોય જ. સામાન્ય નાગરિક સુધી કદાચ જાહેરનામાની વાત ના પહોંચી હોય, પણ અહીંયા નંબર પ્લેટ નહીં. જોકે મને જે જાણકારી મળી, આ વિડીયો વાયરલ જબરજસ્ત થયો, જબરજસ્ત વિડીયો વાયરલ થયો. એના પછી કંઈક કાર્યવાહી તો થઈ છે. પોલીસ કર્મી પણ, હવે તમને એક પણ માત્ર રાજકોટ નહીં, એટલે આખા ગુજરાતના વિડીયો જોઈશું, તો પોલીસ કર્મી પણ નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરે છે. અને આપણે વાતો કરીએ છીએ ગુનેગારને પકડવા માટે આ બધું જરૂરી છે, ને હકીકત છે આ જરૂરી છે. નંબર પ્લેટ લગાવતા શરમ કેમ આવે ભાઈ તમને? નિયત જે સેમ્પલ છે, જે નિયત નિયમો છે, એ પ્રકારની નંબર પ્લેટ કેમ નહીં? પોલીસનો તમારે પ્લેટ લગાવી અને નીચેની નંબર પ્લેટ નહીં, એનો મતલબ તમે સમજો, સાબિત શું કરવા માગો? હા, પોલીસવાળા છો એટલે તમે નિયમ તોડવાનો તમને અધિકાર મળેલો. રાજકોટમાં થયું ને એ આખા ગુજરાતમાં કરવું જરૂરી છે. સરકારની કે કોઈ પણ સરકારી વિભાગની રોજ ટીકા ન હોઈ શકે. જે નિર્ણય સારો છે એ સારો છે, સાચો છે એ સાચો છે. રાજકોટમાં પ્રારંભિક ધોરણે આ છે, આખા રાજ્યમાં પરમિનન્ટ લગાવવો જોઈએ, તો જ આ બધા ઠેકાણે આવશે. દુનિયાભરના લખાણ લખે છે, અમારા પ્રેસવાળા લખતા છે નંબર પ્લેટ ઉપર, બધાને પકડવા જોઈએ. જોકે પોલીસનું પેલું જાહેરનામું તો ખબર જ છે ડીજીપી સાહેબનું, પોલીસ નહીં લખવાનું, પણ આજે પણ એ હોય જ છે. ખાનગી ગાડી ઉપર પોલીસ લખેલી ગાડીઓ છે, પોલીસ કશું નથી કરતી. મુદ્દા દલીલો દર્શકોની અનેક હશે
કે અનેક પ્રકારના ગુના થાય છે, એના માટે હોવું જ જોઈએ. દારૂ આવતો તો પકડાવો જ જોઈએ, ખોટું કરવાવાળાને પકડવો જ જોઈએ. અનેક પ્રકારના ગુના થાય છે, પણ ગુનાના મૂળની અંદર જો નંબર પ્લેટ વગરનું વાહન હોય તો પકડવું મુશ્કેલ હોય છે. અને હિટ એન્ડ રનના અનેક કિસ્સા સામે આવે છે. ગાડી ફરાર થઈ જાય, કેમ ભાઈ? તો સીસીટીવી હતા પણ નંબર પ્લેટ હતી જ નહીં. આવા અનેક કિસ્સા આવે છે અને એટલે જ રાજકોટના આ પરિપત્રને સમજવો જરૂરી છે. હરપાલસિંહ જાડેજા ડીસીપી ટ્રાફિક છે રાજકોટના, અને મેહુલભાઈ પટેલ પ્રમુખ છે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના. એક પછી એક સાથે વાત કરી લઈએ. ડીસીપી સાહેબ, આ રાજકોટમાં નંબર લગાવ્યા સિવાયના જે વાહનો હતા, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, એમનું કયા પ્રકારનું ને કેટલું ન્યુસન્સ હતું જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો કે નંબર પ્લેટ ઉપર નંબર નહીં હોય તો પેટ્રોલ ડીઝલ નહીં મળે? આપના માધ્યમથી હું જણાવીશ કે રાજકોટ સિટીમાં આ મારું પહેલું પોસ્ટિંગ છે અને રાજકોટ સિટીમાં આજે મારે ઓલમોસ્ટ 1 વર્ષ થયું છે. ત્યારે હું આપને જણાવું કે છેલ્લા 1 વર્ષમાં લગભગ અમે 15,000થી પણ વધારે નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કેસ કરેલા છે. અને હજી આપણે એ પણ કહીશ કે આજે પણ રાજકોટ સિટીમાં હજારોની સંખ્યામાં નંબર પ્લેટ વગરના વાહનો રખડી રહ્યા છે. એના વિરુદ્ધ અમારે આ કડક હાથે જ કામ લેવું પડે એમ છે, કારણ કે આ એક એટલું મોટું ન્યુસન્સ છે કે જેની નોંધ રસ્તા પર ચાલતા કોઈ પણ વ્યક્તિ લઈ શકે એમ હતા. અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબને પણ આની ગંભીર નોંધ લીધી, કારણ કે જ્યારે પણ અધિકારી સિટીમાં વિઝિટ માટે જતા હોય તો એમને નજરે ચડે કે બેફામ અને અસંખ્યની સંખ્યામાં નંબર પ્લેટ વગરના વાહનો ફરી રહ્યા હતા. એટલે લગભગ છેલ્લા 2-2.5 મહિનાથી અમે આ અભિયાન ઉપાડ્યું હતું કે નંબર પ્લેટ વગરના વાહનોને એની જે MV એક્ટની જોગવાઈ છે એ હેઠળ હવે જપ્ત કરી લેવા. આપને જાણીને આશ્ચર્ય થશે કે અમે ઢગલા મોઢે આવા વાહનો જપ્ત કર્યા છે અને એ વાહનોમાં પોલીસના વાહનો એટલા છે કે જે પોલીસ કર્મચારીઓ બેદરકારીને ફરત એના વાહનો અમે ડિટેન કર્યા છે. પછી અમારા પોલીસ કમિશનર કચેરીમાંથી કોઈ હેડક્વાર્ટરમાંથી હોય અમે જાહેર નાગરિકોના એટલા કર્યા છે. એ રીતે કોઈ પણ વર્ગ બાકી નથી એટલાના વાહનો અમે ડિટેન કર્યા છે. અને એમાં અમારે સર્ચની જે ડિટેન કરેલા વાહનો છે અમે સર્ચ કરી રહ્યા છીએ. એમાં ચોરીના વાહનો પણ નીકળી રહ્યા છે. આ પરિપત્ર તો જાહેર કર્યો, પણ તેનો અમલ કેવો થઈ રહ્યો છે? ખરેખર અમલ થઈ રહ્યો છે કે ખાલી પેપર પર જ છે? રાજકોટમાં આ બાબતને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતમાં એ મિશ્ર પ્રસિદ્ધ હતો, પણ હવે જેમ જેમ દિવસો જઈ રહ્યા છે એમ આ બાબતમાં એક ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે સારા નાગરિકો છે ને જે ઈચ્છે છે કે રાજ્યમાં અને એ રીતે રાજકોટ સિટીમાં પણ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા એક સુચારુ રૂપે ચાલે, એ લોકો આને બહોળો પ્રતિસાદ આપી રહ્યા છે. આ નિર્ણયની ટીકા ક્યારે ન હોઈ શકે? બેસ્ટ અને શ્રેષ્ઠ નિર્ણયને પરિપત્ર છે, પણ એનો અમલ થવો એ પણ તો જરૂરી છે ને. કારણ કે એક વિડીયો એવો પણ સામે આવેલો કે એક પેટ્રોલ પંપ પર પોલીસકર્મી ઊભા હોય, વર્દીમાં ઊભા હોય અને વાહન ચાલકો નંબર પ્લેટ પર નંબર ન હોય એમને પણ પેટ્રોલ પંપવાળા પેટ્રોલ ભરી આપતા હોય અને પેલા નીકળી જતા હોય. એનો મતલબ અમલ માત્ર પેપર પર છે એવું તો નથી ને ક્યાંક? હાજી, એ વાત આપણી સાચી છે. એવા વિડીયો અમારી પાસે આવ્યા છે અને મેં જે કર્મચારીને જવાબદારી આપી હતી એના વિરુદ્ધ પગલાં લઈશું. કેમ કે એમની ફરજ છે કે જ્યારે એવું વાહન દેખાય છે તો માત્ર એને ત્યાંથી કાઢી મૂકવું એમની ફરજ નથી. એવું વાહન આવે છે તેનું ત્યાંથી ડિટેન કરવાની એ પણ એમની ફરજ છે. એ જે શરત ત્યાં ક્યાંક ફરજ ચૂકી ગયા છે એમની વિરુદ્ધ 100% અમારે પગલાં પણ ભરવાના થશે. ને ડીસીપી સાહેબ, સવાલ માત્ર એટલે છે કે આ પેટ્રોલ ડીઝલ નહીં ભરી આપવું નંબર પ્લેટ વગર એ માત્ર ગરીબ મધ્યમ વર્ગીય દીકરા દીકરીઓ હોય, ટુ વ્હીલર લઈને જતા હોય એમના પૂરતું જ અમલમાં આવતું હોય અને પેલા મોટા મોટા લોકો હોય ફોર વ્હીલરો લઈને ફરતા હોય, BMW મર્સિડીઝને મોંઘી ગાડીઓ નંબર પ્લેટ ના લગાવી હોય એમના માટે બધું માફ, એવું તો નથી ને? એવો ભેદ તો નથી ને? રોનકભાઈ, આપને આજે હું જણાવું કે અમે લગભગ, હું આજની જ વાત કરીશ, આજે જ મેં એક BMW ને પેટ્રોલ પંપ પુરાવા આવ્યું નંબર પ્લેટનું આજે ડિટેન કરીને RTOને મેમો આપ્યો છે. એટલે એવું કોઈ ભેદભાવનો પ્રશ્ન જ નથી. નંબર પ્લેટ ન હોય, RTO માન્ય નંબર પ્લેટ અમારે જોઈએ છે. અમારે બીજું વિશેષમાં કશું નથી જોતું. એટલા માટે કે આપ સમજી શકો છો કે ક્રાઇમ એક છે કે જે ક્રાઇમ આચરવા માંગે છે એવા લોકોને આવો શોખ હોય. બીજી એક છે કે આપણી સરકાર સારી સિસ્ટમ સેટ કરી રહી છે.
પહેલાં આપણે જાણતા છે કે રોડ પર ઊભા રાખીને પોલીસ મેમા આપતા, હવે ઈ ચલણની એક સારી વ્યવસ્થા આવી ગઈ છે. તો ઈ ચલણથી બચવા પણ હવે 50%થી વધારે લોકો એવા છે જેને ઈ ચલણ પેલા મેમો ટેવ પડી ગયો એટલે સિગ્નલ ભંગ થઈ જાય છે, હેલ્મેટ નથી પહેરાતું, રોંગ સાઈડમાં ગરી જાય છે, અથવા ચાલુ વાહને મોબાઈલ ચલાવે છે. એટલે એ મેમાથી બચવા અમે જે વાહનોને પકડીએ છીએ પછી એની જ્યારે થોડું પૃથ્થકરણ કરીએ તો એવા મેસેજ આવે છે કે અમને મેમા બહુ આવી રહ્યા છે. હવે મેમા તો ત્યારે જ આવે છે કે જ્યારે આપ MV એક્ટની જે સાદી જોગવાઈઓ છે એને ભંગ કરી રહ્યા છો. આપ એનું પાલન કરશો તો મેમા ઓટોમેટિક, આપણે મેમાથી બચવા માટે નંબર પ્લેટ કાઢી નાખવી એ યોગ્ય નથી. 2-3 દિવસ અગાઉ રાજકોટનો જ એક વિડીયો સામે આવેલો. દર્શિતાબેન ધારાસભ્ય 2 વ્હીલર પર સવાર થયેલા, અને એ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાતું હતું કે જે 2 વ્હીલર પર સવારી કરતા હતા એમની નંબર પ્લેટ ઉપર નંબર નહોતો. આપ સુધી વિડીયો પણ પહોંચ્યો હશે ને? કેવી કાર્યવાહી થઈ? ક્યાંક એવું તો નથી ધારાસભ્ય એટલે માફ, એક્ઝેક્ટ જણાવો, ખરેખર એમાં કાર્યવાહી શું કરી તમે લોકોએ? ના, એ બંને વાહનો પર આપણે કાયદેસરની કાર્યવાહી બંને વાહનો પર કરી. દર્શિતાબેન જે વ્હીકલ પર મળ્યા હતા એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પેનલ્ટી લીધી. અને આપે જે કહ્યું બીજા જે પૂર્વ નાગદાનભાઈ ચાવડા જે હતા એમના વાહનમાં તો 4 વ્હીલરમાં આપણે કાળા કાચ વિરુદ્ધની પણ કાર્યવાહી કરી અને નંબર પ્લેટ નહોતું એની પણ કાર્યવાહી કરી. આપ જેમ કહી રહ્યા છો તેમ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય આ પરિપત્રનો અમલ થતો હોય તો જે VIP હશે, નેતાઓ હશે, આ બધાને પોલીસ ગમતી નહીં હોય, પેટ્રોલ નહીં મળતું હોય એટલે દુઃખી તો થતા હશે રાજકોટ પોલીસ. ત્યાં બધા નેતાઓ, VIPઓ, ઉદ્યોગપતિઓ, મોટા પરિવારના કહેવાતા નબીરાઓ, આ બધા દુઃખ તો થતું હશે, અળખી તો થતી હશે આપણી પોલીસ. ના સાહેબ, હું માનું છું કે પ્રજા પણ એમાં સહયોગ આપી રહી છે. અને જે આપણે 2 પ્રસંગ કીધા, બંને પ્રસંગમાં જે તે રાજકીય પક્ષના આગેવાનો હતા એમણે પણ એટલો સહકાર આપ્યો છે. એમને જ્યારે ખ્યાલ આવ્યું કે નહીં આપણા વાહનમાં પાછળની નંબર પ્લેટ નહોતી તો એમણે સામેથી જ એ બતાવ્યું કે સાહેબ દંડ થતો એ લેવો જ જોઈએ. એવી રીતે નાગદાનભાઈના કેસમાં જે 2 બાબતો હતી, એક એમને નંબર પ્લેટ નહોતી, હવે એ રિપેરિંગમાં લઈ ગયા છે, ત્યાં નીકળી ગઈ છે એવું એમનું કહેવું હતું, પણ નહોતી એ હકીકત છે. એટલે એમણે એનો દંડ પણ ભરી દીધો. અને એમને ક્યાંક કચાશ એવી હતી કે એમના મનમાં હતી કે મારી જે ડાર્ક ફિલ્મ લાગેલી છે એ RTO માન્ય છે. એટલે મેં એમને સમજાવ્યું કે RTO માન્ય જેવી કોઈ ડાર્ક ફિલ્મ હોતી નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે 2012ની કે આપના વાહનમાં કોઈ પણ પ્રકારની 4 વ્હીલરમાં કોઈ પણ પ્રકારની ફિલ્મ લાગી શકે નહીં. આ સીધો નિયમ છે. આ તો થઈ વાત રાજકોટ પોલીસના પરિપત્રની. રાજકોટ પોલીસનું શું કહેવું તો જાણ્યું, પણ આની સીધી અસર પેટ્રોલ પંપ માલિકોને, સંચાલકોને થાય છે. તેમનું શું કહેવું છે એ જાણવું, સમજવું જરૂરી છે. કારણ કે ક્યાંક રાજકોટવાળો પ્રયોગ ગુજરાતના બાકી શહેરોમાં પણ તો લાગુ પડી શકે છે. અને એટલે જ મેહુલભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. મેહુલભાઈ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ છે. મેહુલભાઈ, રાજકોટનો આ પરિપત્ર અને રાજકોટમાં એનો અમલ, તેને તમે લોકો કેવી રીતે મૂલવો છો? શું ગુજરાતભરમાં આ પ્રકારનો પરિપત્ર બહાર પડવો જોઈએ? રાજકોટમાં જે પરિપત્ર બહાર પડ્યો છે કે વિના નંબર પ્લેટ તમારે પેટ્રોલ કે ડીઝલ પેટ્રોલ પંપવાળા ડીલર્સે આપવું નહીં, એ પરિપત્ર અચાનક 17 તારીખે અમલમાં કરી દેવામાં આવ્યો હતો. પરંતુ એના 1 દિવસ પહેલાં રાજકોટ ડીલર એસોસિએશનના પ્રમુખ અને અમારા જે ઉપપ્રમુખ છે તેમને આજની જાણ કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતનું જાહેરનામું અમે બહાર પાડી રહ્યા છે અને આના થકી તમને કોઈ પણ જાતની અગવડ પડે તેના માટે પોલીસ પૂર્ણ રીતે સહયોગ આપશે. રહી વાત કે જે આ જાહેરનામું બહાર પાડ્યું છે કે વિના ડ્રાઇવિંગ લાયસન્સ પ્લેટ કે ચેડાવાળી પ્લેટ, ચાલો તમે એનો મૂળ હેતુ જે છે એ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે, જેને ડીલર એસોસિએશન આવકારે છે. થોડી તકલીફો જ્યારે અમલમાં આવ્યું ત્યારે પડી હતી. 1-2 પેટ્રોલ પંપ ઉપર તો લગભગ દિવસમાં 4 થી 5 વાર પોલીસ બોલાવવી પડી હતી રકઝકને કારણે. પણ તે પછી અત્યાર સુધી એવું કોઈ ઇન્સિડન્ટ થયેલ નથી કે ધ્યાનમાં આવેલ નથી આ પરિપત્રને લઈને. આપ શું માનો છો, રાજકોટ જેવો જ અમલ ગુજરાતભરમાં થવો જોઈએ કે નહીં? જો આ રાજકોટમાં તો મને જે પરિપત્ર ઉપર સંજ્ઞાન લીધું છે એ પ્રમાણે તો 16/10 સુધી જ આ પરિપત્રનો અમલવારી રહેશે. મને એવું લાગે છે કે આ એક એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર અમલવારી કરવામાં આવેલ છે. પરંતુ જો આખા રાજ્યમાં આ વસ્તુ અમલ કરવામાં આવે
અને પોલીસ અમને જો પૂરો સહયોગ આપે આ વસ્તુને અમલવારી કરવામાં, સ્પેસિફિકલી નંબર પ્લેટ ઓનલી, તો અમે સહયોગ આપવા તૈયાર છીએ આ બાબતમાં, જેનાથી ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી શકાય તેમ મારું માનવું છે. આપની વાત સાચી છે મોટાભાઈ, પણ પોલીસનો કયા પ્રકારનો સહયોગ જોઈએ અને નંબર પ્લેટ જ શું કરવા? ડોક્યુમેન્ટ હોવા જ જોઈએ, ડોક્યુમેન્ટ હોવા જોઈએ, લાયસન્સ હોવા જોઈએ. એમાં ખોટું છે શું? ડોક્યુમેન્ટ અને લાયસન્સની વાત છે તો વસ્તુ એમ છે કે પેટ્રોલ પંપ પર આવનાર ગ્રાહક પાસેથી પેટ્રોલ પંપનો કર્મચારી કે કોઈ પણ મેનેજર કે કોઈ પણ માલિક ડોક્યુમેન્ટ ચેક કરવાની સત્તા ધરાવતો નથી. પહેલી વાત. નંબર પ્લેટ જે વસ્તુ છે એ તરત ધ્યાને આવે એવી વસ્તુ છે અને એને લીધે એકવાર એમને અટકાવી શકાય છે કે ભાઈ તમે નંબર પ્લેટ તમારી HSRP લગાવી દો તો તમને અમે પેટ્રોલ ડીઝલ આપીશું, આ પરિપત્રના અનુસંધાનમાં લઈને. બીજું તો અમે વધારે તો કંઈ કરી શકતા નથી. કોઈ ડોક્યુમેન્ટ ચેક કરવાનો એક તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આ ઉપરાંત અમારી સત્તામાં નથી આવતું. તો પોલીસે પણ એવું કીધું છે કે તાત્કાલિક અમારો સંપર્ક કરજો અને અમે ત્યાં પહોંચીને તમારી મદદ કરીશું. હું આ જ કહેવા માગું છું, એક નાગરિક તરીકે આપ વિચારો, હા, આ જો કરવામાં ભાઈ લાયસન્સ પણ બતાવવું જ પડશે અને એની સત્તા આપી દેવામાં આવે. આ તો નથી આપી પણ આપી દેવામાં આવે તો યોગ્ય બધું સુચારુ રૂપે થાય ને સાહેબ. જે લાયસન્સ વગર વ્હીકલ લઈને ફરતા બંધ થઈ જાય, ખોટી નંબર પ્લેટ, આડીઅવળી નંબર પ્લેટ, બધા જે ખેલ કરે બધું બંધ થાય ને, ખોટું શું? આ તો સારું છે ને. લાયસન્સ પ્લેટ પૂરતું બરાબર છે સાહેબ. મારા લાયસન્સ અને બધું ચેક કરવાનું અમારી પાસે પણ સમય નથી. પેટ્રોલ પંપ પર આપ બી જાણો છો કે ગ્રાહકોની કેટલી સંખ્યામાં ગ્રાહકો આવે છે અને કેટલા ટાઈમમાં ગ્રાહકોને અમારે કેટર કરવા પડે છે. તો લાયસન્સને બધું ચેક કરવા રહીશું તો કોઈ જાતનું અમારો બિઝનેસ ચાલી શકે એમ નથી. નહીં નહીં, બિઝનેસમાં થોડુંક ડીલે થાય પણ આપણે પેલું ATM સ્ક્રેચ કરીએ કે ના સ્કેન કરીએ એમાં સમય જાય ને, એક કોલમ જ નખી દે બિલની જોડે, લાયસન્સ નંબર, ગાડી નંબર, લાયસન્સ નંબર આટલું એડ કરી દે તો એકદમ કેટલું ક્લિયરિટી આવી જાય. ક્લેરિટી તો આવી જાય. તમારી વાત વ્યાજબી છે, તમારો કોન્સેપ્ટ પણ વ્યાજબી છે, પરંતુ અમલવારી કરવામાં ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. ખેર હાલ જે છે પરિપત્ર એ જો પોલીસ સહકાર આપે તો રાજ્યભરમાં લાગુ કરવો જોઈએ, એટલું તો માનો છો ને આપ? અને એમાં સહકાર આપે ને બધા. આ એક્સપેરિમેન્ટલ હું સહકાર આપવા તૈયાર છું. એઝ અ પ્રેસિડેન્ટ અમે ડિસ્કસ કરીને સહકાર આપવા તૈયાર છીએ, પણ પ્રોવાઇડેડ ઇટ ગેટ્સ સક્સેસફુલ. અત્યારે તો એક્સપેરિમેન્ટલ ફેઝ ઉપર જ લાગી રહ્યો છે. 17/8 થી 16/10 સુધી આનો અમલવારી લખેલું છે પરિપત્રમાં કે અમલવારી થશે. રાજકોટ પોલીસે પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી છે. એ હકીકત છે કે નંબર પ્લેટ સિવાયના અનેક વાહનો ફરે છે. નબીરાઓ કાળા કાચવાળા ગાડીઓ લઈને ફરે છે. ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. બુટલેગરો પણ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે છે. પોલીસવાળા પણ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે છે. અમારા પ્રેસવાળા પણ પ્રેસ લખે છે, નંબર નથી લગાવતા. આવું પણ થતું હશે. બધાને પકડવા જરૂર છે. કોઈના માટે એક્ઝામ્પશન ન હોઈ શકે. માત્ર રાજકોટ પૂરતું નહીં, આખા ગુજરાત, આખા દેશમાં લાગુ કરવું જોઈએ. તકલીફ છે શું ભાઈ? કેમ તમે નંબર પ્લેટ ના લગાવો? પણ એનો અમલ પ્રોપર થયો. આજે જ વિડીયો આવ્યો, હમણાં જ વાયરલ વિડીયો થયો. આ જુઓ, આ પોલીસવાળા બેન અને યુનિવર્સિટી રોડનો આ વિડીયો છે. આ જોઈ લો. છે નંબર પ્લેટ? જરાય નહીં. બેનના યુનિફોર્મ ઉપરથી લાગે છે કે પોલીસવાળા છે. આ વિડીયો છે. તકલીફ જ આ છે કે પરિપત્ર અદ્ભુત છે, બસ એનું પાલન પ્રોપર થવું જોઈએ અને પ્રાયોગિક ધોરણે આ થયો છે તો ગુજરાત માટે પણ વિચારવું જોઈએ અને એ પકડવાની શરૂઆત DGP ઓફિસનું પાર્કિંગ, એનો રોડ, સચિવાલય, વિધાનસભા, મંત્રીના પરિવારના બંગલા, એમની ગાડીઓ, MLA ક્વાર્ટર પર પડેલી ગાડીઓ, એના નંબરો છે કે નહીં, કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસો, DSP ઓફિસો, સરકારી તમામ કે છે ત્યાંથી કરવું જોઈએ. બસ ત્યાંથી કરતાં બધા સુધી આવવું જોઈએ. મારા સુધી મારી ગાડીએ ચેક કરવી જોઈએ. બસ આ નથી થતું ને એટલે નાગરિકોને દર્દ રહે છે. બાકી સરકારનો પરિપત્ર હોય ને નિયમ છે. નંબર પ્લેટ માટે તો પૈસા આપે છે, કેમ ના લગાવીએ? પણ ફરીથી કહું છું, પરિપત્ર અદ્ભુત છે. ગુજરાતમાં લાગુ કરવો જોઈએ. ગુજરાત માટે લાગુ કરવો, પરમેનન્ટ હોવો જોઈએ કે નંબર નથી ભાઈ, પેટ્રોલ ડીઝલ નહીં મળે. બિલ ફાટ જ નહીં, એના સિવાય પેલું મશીનમાં એન્ટર જ ના થાય. નંબર નખો તો જ એન્ટર થાય. આવી સિસ્ટમ કમ્પલસરી કરવી જોઈએ. કોઈ પેટ્રોલ પંપના વેપારને કોઈ ફરક ના પડે.
કરવું પડે તો કરવું જ પડે ભાઈ. વિદેશમાં આપણે કરીએ છીએ ને ડાયા ડમરાથી બધું પાલન કરીએ તો ગુજરાતમાં દેશમાં કેમ નહીં? ખેર ફરીથી કહું છું, દમ બનાવવો જોઈએ, દારૂબંધીવાળા જેવું નહીં. ક્લિયર કટ હોવું જોઈએ કે નંબર પ્લેટ હશે તો જ પેટ્રોલ ડીઝલ મળશે. એ મુખ્યમંત્રીના પરિવારનું કોઈ હોય કે પછી કોઈ સામાન્ય પરિવારનું કોઈ પણ હોય, કોઈ ચીફ સેક્રેટરીના પરિવારનું હોય કે કોઈ ઓફિસના ક્લાર્કના પરિવારનું, તમામ માટે નિયમ એક સમાન હોવો જોઈએ અને પાલન પણ એક રીતે જ થવું જોઈએ.